વિદ્યાર્થીઓ આપણે બીજું ચેપ્ટર બહુપદી ભણી રહ્યા છીએ. બહુપદીમાં આપણે બે ટાઈપના દાખલા ભણ્યા અને એ બે ટાઈપના દાખલા મેં તમને ભણાવ્યા ત્યારે કીધું હતું અને ફરી વખત તમને કહું છું કે એ બંને ટાઈપમાંથી એક દાખલો પરીક્ષામાં ફરજિયાત, એક દાખલો 2 માર્ક માટે અને એક દાખલો 3 માર્ક માટે પૂછાશે. એટલે બંને ટાઈપના દાખલા બહુ અગત્યના છે અને તમે એને કાળજી રાખજો. એમાં આપણે પહેલા ટાઈપના દાખલા ભણ્યા હતા કે બહુપદી દ્વિઘાત બહુપદી હોય એના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો પહેલા આપણે બહુપદીના શૂન્યો શોધવા માટે p of x બરાબર 0 લઈને શૂન્યો મેળવી લેતા હતા અને પછી એના શૂન્યોનો સરવાળો કરતા હતા. એ જે સરવાળો મળે એ કઈ રીતે મળતો હતો તો કે માઈનસ x નો સહગુણક ના છેદમાં x વર્ગ નો સહગુણક એટલે કે માઈનસ b ના છેદમાં a પછી શૂન્યનો ગુણાકાર. આપણે શૂન્ય મળી જાય પછી એનો ગુણાકાર કરતા હતા તો ગુણાકાર આપણે કઈ રીતનો મળતો હતો તો આપણે ખબર છે કે ભાઈ અચળ પદના છેદમાં x વર્ગ સ્વરૂપનો આપણે ગુણાકાર મળતો હતો અને એની બીજી કઈ રીતે લખી શકાય તો કે c ના છેદમાં a. બરાબર છે. પછી આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો ગુણાકાર આપેલો હોય અને દ્વિઘાત બહુપદી મેળવી હોય તો કઈ રીતે તો કે તો પહેલા આપણે એના શૂન્ય ધારી લેતા હતા. પહેલા શૂન્યનો સરવાળો અને ગુણાકાર બરાબર છે આપેલો હતો અને એના શૂન્ય આપણે ધારી લેતા હતા આલ્ફા ને બીટા. પછી શૂન્યનો સરવાળો બરાબર માઈનસ b ના છેદમાં a અમે સરવાળો લખી નાખતા હતા. ગુણાકાર એટલે કે c ના છેદમાં a બરાબર અમે ગુણાકાર લખી નાખતા હતા. એની મદદથી આપણે abc ની કિંમત મેળવતા હતા. બરાબર એટલે a b ને c લઈ લેતા હતા. એમાં ખાસ એક ખ્યાલ એ રાખવાનો છે કે a બે માં સમાન હોવા જોઈએ પણ જો એના સહગુણક જો સમાન ન હોય બરાબર છે એ બે માં સમાન ન હોય તો આપણે એને સમાન બનાવવા પડે. એટલે તેના દ્વારા આપણે abc મળી જાય. એને દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c માં આપણે મૂકી દેતા હતા એટલે આપણે દ્વિઘાત બહુપદી મળી જતી હતી. જવાબ તો એ દ્વિઘાત બહુપદી સીધી મળે abc ની કિંમત મૂકો ઈ થાય પણ ઈ સ્વરૂપની અન્ય બહુપદી પણ મેળવી શકાય. એ માટે આપણે નીચે લખતા હતા કે ભાઈ આમ જો k કોઈ શૂન્યતર વાસ્તવિક સંખ્યા માટે એટલે કે k ≠ 0 માટે p of x બરાબર k ગુણ્યા જે તમને બહુપદી મળી આ સ્વરૂપની અન્ય બહુપદીઓ પણ મેળવી શકાય. તો વિદ્યાર્થીઓ બે ટાઈપના દાખલા ભણ્યા એ ખૂબ મહત્વના છે. એમાં આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળાનું સૂત્ર તમને ખબર છે કે અચળ પદ x નો સહગુણક બે શૂન્ય આલ્ફા અને બીટા નું સૂત્ર શું છે એના સરવાળાનું x નો સહગુણક ના છેદમાં x વર્ગનો સહગુણક. શૂન્યના સરવાળાનું સૂત્ર છે કે આલ્ફા વત્તા બીટા. આપણે ખબર છે દ્વિઘાત બહુપદી ને મોટા મોટી ઘાત 2 હોય એટલે એને વધુમાં વધુ બે શૂન્ય મળે તો એના એ બે શૂન્ય જે મળે એના સરવાળાનું સૂત્ર છે આલ્ફા વત્તા બીટા બરાબર માઈનસ x નો સહગુણક ના છેદમાં x વર્ગનો સહગુણક. એને આપણે બીજી રીતે પણ લખતા હતા. શું લખતા હતા? માઈનસ x નો સહગુણક એટલે આપણે ખબર છે દ્વિઘાત બહુપદી p of x બરાબર શું લખી શકાય x વર્ગ વત્તા bx વત્તા c. એમાં x નો સહગુણક એટલે b અને x વર્ગનો સહગુણક એટલે a. તો કે શૂન્યના સરવાળાનું સૂત્ર આવશે એના અંદર આલ્ફા વત્તા બીટા બરાબર માઈનસ b ના છેદમાં a. અને બીજું સૂત્ર આપણે એમાં ભણ્યા હતા આ પહેલું સૂત્ર અને બીજું સૂત્ર આલ્ફા ગુણ્યા બીટા બરાબર બોલો શું આવશે તો તરત તમે કહેશો કે સાહેબ અચળ પદના છેદમાં x વર્ગનો સહગુણક. બરાબર છે કે ભાઈ આલ્ફા ગુણ્યા બીટા બરાબર અચળ પદના છેદમાં x વર્ગનો સહગુણક. અચળ પદ એટલે આપણે ખબર છે અચળ પદ કોણ જોતો c અને x વર્ગનો સહગુણક તો બે માં આવે છે છેદમાં a. તો વિદ્યાર્થીઓ આ બે સૂત્રો તમે ખાસ યાદ રાખો. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો બરાબર માઈનસ b ના છેદમાં a એટલે કે માઈનસ x નો સહગુણક ના છેદમાં x વર્ગનો સહગુણક. દ્વિઘાત બહુપદીના બે શૂન્યનો ગુણાકાર બરાબર c ના છેદમાં a એટલે કે અચળ પદના છેદમાં x વર્ગનો સહગુણક. હવે આ જે બે આપણે સૂત્રો ભણ્યા એના આધારિત આજનો તમને 5 એક માર્કના પ્રશ્નો જે ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અથવા આ ટાઈપના પરીક્ષામાં પ્રશ્નો પૂછાય અહીં મેં તમને 5 પ્રશ્નો લખ્યા છે બરાબર છે ઈ આપણે સોલ્વ કરવાના છે
જો પેલો દાખલો જુઓ, બહુ મજાના દાખલા છે. જો પેલો દાખલો, દ્વિઘાત બહુપદી p of x બરાબર x વર્ગ માઈનસ 8x વત્તા 15 ના શૂન્યોનો સરવાળો શોધો. હવે વિદ્યાર્થીઓ 2 માર્કનો દાખલો પૂછાય તો આપણે શૂન્યનો સરવાળો નિયમ પ્રમાણે ગણીએ કે આપેલી બહુપદીના પહેલા 3 પદના 4 પદની રીતે અવયવ પાડી દઈએ, પછી એના બે અવયવ મળી જાય, પછી આપેલી બહુપદીના શૂન્યો શોધવા માટે p of x બરાબર 0 લઈ લઈએ, બરાબર છે, અને p of x બરાબર 0 લઈ લઈએ પછી બે શૂન્ય અવયવ શૂન્ય મળી જાય એટલે કે બે એના ઉકેલ મળે અને એનો સરવાળો કેમ નહીં. પણ વિદ્યાર્થી જ્યારે 1 માર્ક માટે પૂછાય ત્યારે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળા માટેનું સીધું સૂત્ર છે આપણી પાસે. જો હું લઈશું આલ્ફા વત્તા બીટા, બરાબર ને? આપણે ખબર છે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા છે, એના સરવાળાનું સૂત્ર હું લઈશું સીધું, બોલો તો તમે તરત કહેશો સાહેબ દ્વિઘાત બહુપદીના શૂન્યોના સરવાળાનું સીધું સૂત્ર લખી શકાય -b ના છેદમાં a. મૂકી દો કિંમત -b. b એટલે કોણ? જો તો b એટલે x નો સહગુણક, તો કોણ આવશે? -8. સૂત્રમાં માઈનસ છે અને b માઈનસ છે છેદમાં a. એટલે x વર્ગ નો સહગુણક કેટલા છે અહીંયા? તો કે x વર્ગ સાથે કાઈ ગુણાયેલા નથી એટલે આપણે ખબર છે 1 લખી શકાય એનો સહગુણક. તો હવે સાદુરૂપ આપી દો માઈનસ માઈનસ કેવા +8. તો આપણને અહીંયા પહેલા પ્રશ્નમાં આપણને કીધું હતું કે આપેલી બહુપદીના શૂન્યનો સરવાળો મેળવો, તો શૂન્યનો સરવાળો આપણને સીધો કેટલો મળી ગયો? 8 મળી ગયો. તો 1 માર્ક માટે પ્રશ્ન પૂછાય તો તમારે મેં તમને કીધું એના અવયવ પાડી એના શૂન્ય શોધો અને પછી એનો સરવાળો કરો, તો એ બહુ લાંબી પડી જાય. તો 1 જ માર્ક માટે જ્યારે પ્રશ્ન પૂછાય તો સીધું આપણી પાસે સૂત્ર છે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો બરાબર -b ના છેદમાં a. -b એટલે આપણે ખબર છે x નો સહગુણક -8 માઈનસ સૂત્રમાં છે અને b પોતે -8 છેદમાં a એટલે x નો સહગુણક એટલે -8. અને તમે અવયવ પાડો તો આવો મળી જાય તમને, x વર્ગ -8x 15 ના અવયવ તમને સીધા આવડે કે પહેલા છેલ્લા પદનો સહગુણક 15 ના તમે એવો બે ભાગ પાડો કે વચ્ચે સરવાળો -8 થાય તો 5 તેરી 15 તો -5x ને -3x ના અવયવ પડે એટલે x કોમન કાઢો તો x - 5 ને -3 કોમન કાઢો તો x - 5. તેના બે અવયવ મળે x - 5 ને x - 3 બરાબર p of x. પછી આપણે ખબર છે p of x ના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લઈ લો તો x - 5 બરાબર 0 કે x - 3 બરાબર 0 એટલે x બરાબર 5 ને x બરાબર 3. તો પછી એનો સીધો શૂન્યનો સરવાળો 5 ને 3 8 મળી જશે. આ સૂત્રની રીતે જો હેલું પડે, બરાબર છે? 1 માર્ક માટે પ્રશ્ન પૂછાય ત્યારે વિદ્યાર્થી આ રીતે સીધો તમારે જવાબ આપવાનો રહેશે. બીજો પ્રશ્ન લઈ લો, દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યનો ગુણાકાર. હાલો તો વિદ્યાર્થી તમે આના 3 પદના 4 પદ રીતે અવયવ પાડો પછી શૂન્ય મેળવો અને પછી એનો ગુણાકાર કરો. એ રીતે જઈ શકાય પણ એ રીતે ક્યારે જવાનું કે જ્યારે આ દાખલો 2 માર્ક કે 3 માર્ક માટે પૂછાય ત્યારે. 1 માર્ક માટે હોય તો સીધું જ તે શૂન્યના ગુણાકારનું સૂત્ર જાણીએ છીએ આપણે ખબર છે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો ધારો કે આલ્ફા અને બીટા હોય તો એના ગુણાકારનું સીધું સૂત્ર શું છે બોલો? તો તરત તમે કહેશો કે સાહેબ ગુણાકારનું સૂત્ર છે c ના છેદમાં a. c એટલે આપણે ખબર છે અચળ પદના છેદમાં a એટલે x વર્ગનો સહગુણક. જો તમે અચળ પદ કોણ છે? 21 ના છેદમાં a એટલે x વર્ગનો સહગુણક. x વર્ગનો સહગુણક કેટલો છે? 1. તો 21 ના છેદમાં 1 એટલે કેટલા? 21. તો બીજા પ્રશ્નમાં શું જવાબ મળી ગયો આપણને કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર કેટલો મળે? 21 મળે. જો તો વિદ્યાર્થી બહુ મજાના દાખલા છે. નકર તમે આ 3 પદના 4 પદ રીતે અવયવ પાડો ને તો વચ્ચેનું પદ માઈનસ છે એટલે જો બે અવયવ માઈનસમાં પડશે. પહેલા પદનો સહગુણક 1 ને છેલ્લા પદનો સહગુણક 21. 21 ના ભાગ પાડો 7 તેરી 21. x વર્ગ -3x - 7x + 21 એટલે x કોમન કાઢો તો x - 3 ને -7 કોમન કાઢો તો x - 3 એટલે બે અવયવ ના મળી જાય x - 3 ને x - 7. બે ને 0 આપી દો તો x - 3 બરાબર 0 કે x - 7 બરાબર 0 એટલે x બરાબર 3 કે x બરાબર 7. તો બે શૂન્ય મળી ગયા 3 ને 7 તો એનો ગુણાકાર કેટલો? 3 * 7 એટલે 21 મળી ગયો. જો તો પણ એની કરતા જ્યારે 1 માર્ક માટેનો દાખલો પૂછાય તો બહુ લાંબી રીતે જવાની જરૂર નથી. સીધું જ આપણી પાસે દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આલ્ફા અને બીટા હોય એનો ગુણાકારનું સૂત્ર છે આપણી પાસે c ના છેદમાં a. તો c લઈ લીધા 21 ના છેદમાં a એટલે x વર્ગનો સહગુણક 21 ના છેદમાં 1 એટલે 21 મળી ગયા. જો તો ત્રીજો દાખલો લ્યો, દ્વિઘાત બહુપદી p
p of x બરાબર 2x વર્ગ વત્તા 7 દ્વિતીયાંશ x વત્તા 3 ચતુર્થાંશના શૂન્યોનો સરવાળો મેળવો. તો વિદ્યાર્થી આનો તમે આપેલી બહુપદીના અવયવ પાડો, એમાં બે અવયવ મેળવો, પછી p of x બરાબર 0 લઈ લો, પછી એના શૂન્યો શોધો અને પછી એનો શૂન્યનો સરવાળો થાય. બરાબર છે? 2 માર્કનો 3 માર્કનો દાખલો લઈને જવું પડે પણ એ કદાચ સીધું જ તે 1 માર્કનો પ્રશ્ન સાહેબ આપણને એ નીચેના પ્રશ્નના માધ્યમ મુજબ જાવ એટલે 1 માર્કના પ્રશ્નો છે તો સીધું તે શૂન્યનો સરવાળોનું સૂત્ર મૂકી દો. દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા હોય તો એના સરવાળાનું સૂત્ર આપણે જાણીએ છીએ. બોલો વિદ્યાર્થી શું આવશે? તો તમે કહેશો સાહેબ શૂન્યના સરવાળાનું સૂત્ર -x નો સહગુણકના છેદમાં x વર્ગનો સહગુણક. પણ એવું આપણે લાંબુ નથી લખતા, ટૂંકમાં શું લખીએ? x નો સહગુણક એટલે b, x વર્ગનો સહગુણક એટલે a. તો માઈનસ લઈ લો આમાંથી b કોણ? તો તમે તરત કહેશો સાહેબ આમાંથી b એટલે x નો સહગુણક કેટલા છે જો તો 7 ના છેદમાં 2 ના છેદમાં a. a એટલે કોણ? x વર્ગનો સહગુણક એટલે 2. બોલો સાદુરૂપ આપો. માઈનસ અંશમાં 7 ના છેદમાં 2 અને છેદમાં 2. અને તમે સાદુરૂપ આપશો તો તમે તરત કહેશો સાહેબ એનું સાદુરૂપ આ માઈનસ એનો રહેશે 7 અંશમાં અને અંશનો છેદમાં આવશે તો 2 દુ કેટલા? 4. તો આપેલી દ્વિઘાત બહુપદી છે એના શૂન્યનો સરવાળો આવશે કેટલો? માઈનસ આવશે ને, માઈનસ 7 ના છેદમાં 4. બરાબર છે વિદ્યાર્થી? આમાં તમને જો ગુણાકાર કીધો, હાલો આ દાખલામાં તમને એક શૂન્યનો ગુણાકાર શોધો તો હું સૂત્ર લઈ લેતા આપણે આ દાખલામાં કીધું નથી પણ માની લો ત્રીજા દાખલામાં તમને એમ કીધું શૂન્યનો ગુણાકાર શોધો તો સૂત્ર લઈ લો ગુણાકારમાં આલ્ફા ગુણ્યા બીટા બરાબર. બોલો શું આવશે સૂત્ર? તો તમે કહેશો કે સાહેબ આવશે ગુણાકારનું સૂત્ર c ના છેદમાં a. જો સરવાળા અને ગુણાકારનું સૂત્ર ક્રમમાં છે હો. જો અહીંયા b છેદમાં a, b પછી c આવે, સરવાળામાં b અંશમાં, ગુણાકારમાં અંશમાં c, છેદમાં 2 માં તો એ જ આવે. જો b c સરવાળામાં અંશમાં b એટલે કે x નો સહગુણક, પછી ગુણાકારમાં c એટલે અચળ પદ એટલે b c અને છેદમાં 2 માં a. યાદ રાખવાનું ગુણાકારમાં પ્લસ આવે અને સરવાળામાં માઈનસ આવે એટલું યાદ રાખવાનું છે. તો બે સૂત્ર તમને આવડી જાય. હવે આમાં ત્રીજા દાખલામાં આપણે શૂન્યનો ગુણાકાર કીધો નથી પણ કદાચ શોધવાનું કીધું તો c ના છેદમાં તો c લખો. જો તમારે c કોણ છે? અચળ પદ. તો 3 ના છેદમાં 4 અને a કેટલા જોવો તો 2. તો આ અંશમાં 3 અંશનો છેદ 4 છેદમાં જાય 2 સાથે ગુણા એટલે 3 ના છેદમાં 8. ગુણાકાર કીધો ત્રીજા દાખલામાં આપણે શૂન્યનો ગુણાકાર તો કેટલો મળે? 3 ના છેદમાં 8 કીધો નથી પણ આપણે કીધો તો આ રીતે મેળવી શકાય. આગળ પછી આગળના બે દાખલા બહુ મહત્વના. ચોથો પાંચમો દાખલો જોવો તમારી રીતે તમે તો સીધી રીતે તમે જોશો તમને એમ લાગશે કેમ ગણવા પણ એના થોડા વિચારો તો તરત તમને આવડી જાય હશે. જો તો તમારી રીતે જોવો હું તમને જો સીધા કીધો તો તમને તરત આવડી જાય પણ તમારી રીતે વિચારો ત્રીજા અને ચોથા દાખલામાં કેમ ગણી શકાય. બહુ મજાના દાખલા છે હો. દ્વિઘાત બહુપદી p of x બરાબર x વર્ગ વત્તા k માઈનસ 9 ગુણ્યા x વત્તા k માઈનસ 1 ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k શોધવાનું કીધા. જો બહુ મજાનો દાખલો છે કે દ્વિઘાત બહુપદી છે આપણને આપી એક એના શૂન્યનો સરવાળો ગુણાકાર સમાન છે એટલે કહી શકાય દ્વિઘાત બહુપદી માટે સરવાળો બરાબર ગુણાકાર. આપણે કીધું દ્વિઘાત બહુપદી માટે સરવાળો ગુણાકાર સમાન છે એટલે કે દ્વિઘાત બહુપદી માટે જેટલો દ્વિઘાત બહુપદીનો સરવાળો થાય એટલે તેનો ગુણાકાર થાય. બરાબર છે? જો હવે સરવાળાનું સૂત્ર મૂકો. દ્વિઘાત બહુપદી માટે સરવાળાનું સૂત્ર શું છે? તો આપણે તમે તરત કહેશો કે તમે જાણીએ છીએ -b ના છેદમાં a અને ગુણાકારનું સૂત્ર શું છે? ગુણાકારનું સૂત્ર c ના છેદમાં a. જો સરવાળા અને ગુણાકારના સૂત્રોમાં હમણાં જ મેં તમને કીધું 2 માં છેદમાં a આવે, સરવાળામાં અંશમાં b આવે, ગુણાકારમાં અંશમાં c આવે. સરવાળામાં આગળ માઈનસ નિશાન આવે, ગુણાકારમાં આગળ પ્લસ આવે. બરાબર છે? એટલું એમાં ફેરફાર ધ્યાન રાખજો. હવે જો ત્રીજા ચોથા દાખલામાં શું કીધું આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન છે
એટલે કે શૂન્યનો સરવાળો બરાબર ગુણાકાર. સરવાળોનું સૂત્ર લખ્યું, આપણે ગુણાકારનું સૂત્ર લખ્યું. જો હવે હાવ સિમ્પલ. જો સામસામે એ જતા રહ્યા કે નો જતા રહે, કારણ કે સરવાળોનો ગુણાકાર સમાન છે. એ જતા રહ્યા અને કદાચ એ મૂકશું તોય કેન્સલ થાય. એ એટલે જો આમાં x વર્ગનો સહગુણક x છે એટલે એ જતા રહે. એટલે વધ્યા હું જોવો તો -b બરાબર c વધ્યા, કારણ કે તમને કીધું દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળોનો ગુણાકાર સમાન છે. એટલે કે શૂન્ય દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો બરાબર શૂન્યનો ગુણાકાર. બે સામસામે લખી નાખ્યા. -b બરાબર c. હવે b એટલે કોણ? આનો જો દ્વિઘાત બહુપદી માટે b એટલે કોણ? આપણે આ દ્વિઘાત બહુપદી આપી દીધી. આમાં b એટલે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે ભાઈ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણને ખબર છે p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c. તો કે એનું વ્યાપક સ્વરૂપ ax વર્ગ વત્તા bx વત્તા c. એમાં b કોણ? તો કે x નો સહગુણક. એમાં b જોતા ને તો x નો સહગુણક. જો તો આ x વર્ગ નો સહગુણક આપણને ખબર છે a. b કોણ? x નો સહગુણક. x નો સહગુણક કેટલો છે? જો આમાં x ગુણ્યા k માઈનસ 9 છે. એટલે b બરાબર કેટલા? k માઈનસ 9. સૂત્રમાં માઈનસ છે એટલે માઈનસ રાખશું. કૌંસમાં b ની કિંમત k માઈનસ 9 છે. જો તો b એટલે x નો સહગુણક k માઈનસ 9. પછી c એટલે કોણ? આપણે ખબર છે c એટલે અચળ પદ. આમાં કોણ છે c? k માઈનસ 1. લ્યો તો આમાં તમારે k શોધવાનો છે. સાદુરૂપ આપી દો આમાં માઈનસ કૌંસમાં k માઈનસ 9 બરાબર k માઈનસ 1. આનું સાદુરૂપ આપી દો તો તમને આપણને k મળી જાય. આપો સાદુરૂપ તમે જાતે. એટલું તો સાદુરૂપ તમે સરસ રીતે આપી શકો. આપો સાદુરૂપ તમારે રીતે તમે તરત કહેશો સર આ તમને આવડે છે. માઈનસ અંદર ગુણ નાખો તો માઈનસ k અને માઈનસ માઈનસ વત્તા 9 બરાબર k માઈનસ 1. બરોબર ને? કે આપણે શૂન્યનો આપણે કીધું ત્રીજા દાખલા ચોથા દાખલામાં શૂન્યનો સરવાળો ગુણાકાર સમાન છે. એટલે સરવાળો શૂન્યનો બરાબર ગુણાકારનું સૂત્ર મૂકી દો. એ જતા રહે -b બરાબર c. એની કિંમત કદાચ મૂકો તોય કઈ વાંધો નથી. એ બે માં એક એક જ છે એટલે એનાથી કોઈ ફેર પડતો સીધા કેન્સલ કરી નાખો. કિંમત મૂકીને કેન્સલ કરી શકો. હાલો તો હવે જો તો માઈનસ અંદર આપી દીધા એટલે માઈનસ k માઈનસ માઈનસ પ્લસ k. ઘણા વિદ્યાર્થી શું કરે? આ k માઈનસ 9 અહીંયા મૂકે પણ આ માઈનસ આખા બી આગળ માઈનસ એટલે માઈનસ ખાલી k ને આપી દે માઈનસ 9 એમ નામ રાખે પણ એ b જે છે એના અંદર લખો માઈનસ 12 રાખે. પછી તો માઈનસ આપવાના રીતે માઈનસ પ્લસ માઈનસ 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 વત્તા. હવે આપણે k શોધવાનો છે. તો કામ કરો k ને જમણી બાજુ લઈ જાઓ, અચળ પદને આ બાજુ લાવો. અને 9 હતા માઈનસ 1 ને ડાબી બાજુ લાવો તો પ્લસ 1 થઈ ગયા. અને માઈનસ k નો જમણી બાજુ લઈ જાઓ. જમણી બાજુ 1 કહેતા માઈનસ k ની બાજુ લઈ જમણી બાજુ લઈ પ્લસ k થઈ ગયા. તો જોવો તો 9 ને 10 બરાબર 2k. તેથી k બરાબર કેટલા? આપણે k શોધવાનો છે. તો જમણી બાજુ 2 વડે ભાગો તો k મળી જાય. ડાબી બાજુ 2 વડે ભાગો તો 5 અથવા 2 ના બાજુ લાવો 10 ના છેદમાં 2 એટલે 5 થયું. તો આપણે કેટલા મળી ગયા? k બરાબર 5. ખ્યાલ પડ્યો વિદ્યાર્થી? જોવો તો થોડો અલગ પ્રકારનો દાખલો હતો પણ ખરેખર તમને હવે શું શીખવા તો મજાનો દાખલો હતો. આપણે દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળો ગુણાકાર સમાન આપી દીધો. તો આપણે અજ્ઞાત સંખ્યા શોધવાની કીધી હોય, k હોય કે a હોય કે b હોય કે x હોય કે y હોય z હોય ગમે હોય તો શૂન્યનો સરવાળો દ્વિઘાત બહુપદી માટે બરાબર ગુણાકાર. બે ને કાઢી દો, સાદુરૂપ આપી દો, b ને c ને એ બધું મૂકી દો બહુપદી માટે. તો આપણે જે અજ્ઞાત સંખ્યા શોધવાની હોય એ મળી જાય. પછી જો પાંચમો દાખલો તો એનથી વધારે અગત્યનો. ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલા એ ટાઈપના દાખલા. જો તો સમજો રકમ વાંચો પાંચમા પ્રશ્નની. રકમ વાંચો એટલે તરત તમે કહેશો સાહેબ એને કેમ ગણશો? હું કીધું જો તો જો આલ્ફા અને બીટા બહુપદી p of x ના શૂન્ય હોય તો 1/α વત્તા 1/β શોધવાનું છે. તો આપણે શું શોધવાનું છે? જો તો 1/α વત્તા 1/β. આલ્ફા અને બીટા આપેલી બહુપદીના શૂન્ય હોય તો 1/α વત્તા 1/β. તો તરત તમે કહેશો કે આલ્ફા અને બીટા આ બહુપદીના શૂન્ય છે. હું તમને કહું કઈ રીતે ગણશો? તો તમે તરત જ કહેશો કે સાહેબ પહેલા આ બહુપદીના બે શૂન્ય આલ્ફા અને બીટા શોધી નાખો. પછી અહીંયા કિંમત મૂકી દો આલ્ફા અને બીટાની. તો આપણને 1/α વત્તા 1/β નું, કારણ કે આલ્ફા એટલે એક શૂન્ય, બીટા એટલે બીજો શૂન્ય અને બે શૂન્ય મેળવી દો. કારણ કે મોટા મોટી ઘાત 2 છે અને 3 પદના 4 પદની અવયવ પડતો જોતો 12 5 60 ના તમે બે ભાગ પાડો કે સરવાળો 19 મળે. તો તમે કહેશો 12 5 60, 12 ને 5 17 મળે, 10 6 60
10 ને 6 16. તો બીજી કઈ રીતે વિચારો? 12 પંચા 60. જો બીજી રીતે જો તો તમારી રીતે કે સરવાળો 60 થવો જોઈએ, બરાબર છે? 12 નો 5 નો ગુણાકાર 60 થાય ને સરવાળો 19. 10 * 60 નહીં, 12 પંચા 60 નહીં, હે 1560. હા, 1560 એટલે 12x વર્ગ વત્તા 15x વત્તા 4x વત્તા 5. એ રીતે અવયવ પાડી દો. બે શૂન્ય મળી જાય. એક શૂન્ય ને એક ના છેદમાં પહેલું શૂન્ય મૂકી દો, એક ના છેદમાં બીજું શૂન્ય મૂકી દો, પછી બેનો સરવાળો કરી નાખો, જે જવાબ એ રીતે સાચો થાય. પણ એ રીતે ક્યારે કરવાનું? જ્યારે 2 માર્કનો દાખલો હોય તો. પણ 1 માર્કનો દાખલાની એટલી બધી લાંબી રીતે કરી શકાય નહીં. આમાં છે ને વિદ્યાર્થી એક ના છેદમાં આલ્ફા વત્તા એક ના છેદમાં બીટા. તો મેં એક વખત આ રીતે લાંબી રીતે ગણેલો. મને એક વિદ્યાર્થી કીધું સાહેબ એની કરતા 1 માર્કનો પ્રશ્ન છે તેને ઝડપથી ટૂંકી રીતે જઈ શકાય. તો એ વિદ્યાર્થીએ મને શીખવાડ્યું કે સાહેબ ભાઈ લસા લઈ લો એક ના છેદમાં આલ્ફા વત્તા એક ના છેદમાં બીટાનો. તો મેં એને કીધું કઈ રીતે? તો કે સાહેબ બીટા અહીં ગુણ નાખો એટલે બીટા, આલ્ફા સામે ગણે એટલે આલ્ફા છેદમાં b નો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા. જો તો થાય. તો વિચાર શું કર્યું એને વિદ્યાર્થી મને કીધું સાહેબ એક ના છેદમાં આલ્ફા વત્તા એક ના છેદમાં બીટા શોધવાનું છે. તો આ બે માં દશા લઈ લો, બીટા સામે એક સાથે ગુણાય તો આલ્ફા એ ગુણાય છેદમાં b નો ગુણાકાર થઈ જાય. મેં કીધું હા. હવે મને કહે સાહેબ બીટા વત્તા આલ્ફા કયો આલ્ફા વત્તા બીટા કયો બે તો થાય ને? એ હું છું દ્વિઘાત બહુપદીના બે શૂન્યનો સરવાળો. તો મૂકી દો શૂન્યના સરવાળાનું સૂત્ર. તો મેં કીધું મૂકો એ માઈનસ b ના છેદમાં a છે શૂન્યના સરવાળાનું સૂત્ર. આપણે ખબર છે દ્વિઘાત બહુપદી માટે માઈનસ b ના છેદમાં આલ્ફા ગુણ્યા બીટા એટલે શું થઈ જાય? તો કે આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યનો ગુણાકાર. એનું સૂત્ર શું છે? c ના છેદમાં a. બરાબર છે? અંશમાં શૂન્યનો ગુણાકાર સરવાળો એ માઈનસ b ના છેદમાં a છેદમાં શૂન્યનો ગુણાકાર એ c ના છેદમાં a. હવે શું કરવાનું? હવે બેનું સાદું કાઢી દેજો. એ જતા રહે કારણ કે આ છેદનો છેદ છે. જો અંશમાં માઈનસ b ના છેદમાં a છેદમાં c ના છેદમાં a. એ સરસ છેદનો છેદ છે, અંશમાં લઈ લો. તો એ જતા રહેવાના હતા એટલે સીધા મેં કેન્સલ કરી નાખ્યા. હવે કેમ જોતો? અંશમાં માઈનસ b અને છેદમાં c. b એટલે હું તમે જાણો છો? b એટલે આ પ્રશ્નમાં b એટલે x નો સહગુણક. જો b એટલે x નો સહગુણક લખી નાખો સીધા -19 અને c એટલે કોણ? કેટલા? અચળ પદ 5. તો જવાબ મળી ગયો છે તો -19 ના છેદમાં 5 લ્યો. મળી ગયો વિદ્યાર્થી? આ રીતે ઘણી વખત વિદ્યાર્થી પણ આથી કંઈક શીખવા મળે કે સાહેબ મેં તો આ બહુ લાંબી રીતે દાખલો ગણાવતો હતો. હું આના પહેલા બે શૂન્ય શોધતો હતો. એક શૂન્ય આલ્ફા નામ આપ્યું, બીજાને બીટા. બે માં મૂક્યા પછી સરવાળો કરતો હતો. એક વિદ્યાર્થી આજથી ઘણા બધા વર્ષ પહેલા મને શીખવાડ્યું સાહેબ એક ના છેદમાં આલ્ફા વત્તા એક ના છેદમાં બીટા છે બે નો સરવાળો. તો જો લસા લઈ લીધો. બે અહીં બીટા અહીં પણ આલ્ફા અહીંયા અંશમાં. એનો અર્થ શું કે અંશમાં બે બેઝનો સરવાળો. તો એનું સૂત્ર -b ના છેદમાં a છેદમાં બે બેઝનો ગુણાકાર. એનું સૂત્ર c ના છેદમાં a. આપણે જાણીએ છીએ એ જતા રહ્યા -b ના છેદમાં c. b એટલે આપણને ખબર છે તો કોણ? તો કે 19 x નો સહગુણક અને e એટલે c એટલે અચળ પદ 5. એટલે સીધું આપણને મળી ગયું આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય માટે એક ના છેદમાં આલ્ફા વત્તા એક ના છેદમાં બીટા બરાબર કેટલા? તો -19 ના છેદમાં 5. આવડે વિદ્યાર્થીઓ? તો આ ટાઈપના મેં જે તમને દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકારના જે બે સૂત્ર જોયા આપણે આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ગુણ્યા બીટા, એમાંથી આ રીતના દાખલા તમને અલગ અલગ પરીક્ષામાં ઘણી બધી રીતે પૂછી શકે. તો તમને આવો દાખલો એક પૂછાય છે આ ચેપ્ટરમાંથી. એટલે મેં તમને ખાસ 5 પ્રશ્નો જે મેં તમને આગળના બે વિડિયો લેક્ચરમાં દાખલા ભણાવ્યા એના આધારિત આ પ્રશ્નો તમને સોલ્વ કરાવવા જેથી કરીને તમને આવો પ્રશ્ન એક વાર માટે પૂછાય તો તમે સારી રીતે ગણી શકો. એટલે આવા ફેરફારવાળા પણ ઘણી વખત પૂછાય. સીધા બેઠા ચોકડી